જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। તો મિત્રો આજે આપણે ચોમાસું વાવેતર કરવા આવી ગયા છે ઝાર અને રજકા બાજરી વાવવા માટે। તો મિત્રો હવે વરસાદ 1 પોઈન્ટ જેટલો થઈ ગયો તો વાવેતર થાય એવો, એટલે આપણે ખેતરમાં આવી ગયા છે ઝાર અને રજકા બાજરી લઈને। તો મિત્રો જુઓ આ પાછળ ઉપર આપણે લાલ ઘોડો છે, એટલે કે સ્ટાન્ડર્ડ 35નું ટ્રેક્ટર છે આપણા પાસે, એટલે એ લઈ બિયારણ ને બધું ક્ષેત્રમાં આવી જાય। તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવું। તો જુઓ મિત્રો આ રહ્યું આપણે ટ્રેક્ટર છે સ્ટાન્ડર્ડ 35 જૂનું કંપનીનું છે, પણ ટ્રેક્ટર સારું છે મિત્રો। જુઓ આપણી પાસે હારું ટ્રેક્ટર છે હાલમાં, અને આ બિયારણ લાવ્યું છે। જો આ ઝાર કટ્ટામ ઝાર લાવી છે, અને આ મિત્રો 2 થેલીઓ રજકા બાજરીની લાવી છે। જો આ રજકા બાજરી છે 2 થેલીઓ, 150 રૂપિયાની એક આવે એરી રજકા બાજરી છે મિત્રો। આ એટલે આ ખેતરમાં આપણે પૂંખવાનું છે। પેલા ભાગમાં ઉનાળું વાયેલું હતું ઢોરો માટે, તો એ ઊભું છે ને અડધો ભાગ બાકી હતો, એટલે આમાં આ બાજુ ઝાર વાવવાની છે ને પેલી બાજુ 2-4 જેવી રજકા બાજરી વાવી છે। જેમ કે ઢોરો માટે આપણે વાવવું જરૂરી છે, ગાય ભેંસો રાખે એટલે વાવવું જરૂરી છે। બીજું વાવવાનું છે, પણ એ પાછળથી વાવવાનું છે, વગડવ જમીન છે એમાં થોડી આપણા ઘરના ખેતરમાં આવી ગયા છે, એટલે આટલું આજ વાવેતર કરવું છે। તો વિડીયોમાં બનાવી રહેજો। હું હવે પૂંખવાનું ચાલુ કરું અને પછી શેડી અને આગળ બ્લોગ બનાવીએ। તો મિત્રો હવે ભગવાન માતાજીનું નામ લઈ અને પૂંખનું ચાલુ કરીએ। તો મિત્રો જો ઝાર પૂંખવાનું ચાલુ કરી દીધું। તો મિત્રો હવે ઝાર પૂંખાઈ રહી છે, અને હવે એક શેડ મારી દઈએ, એમ કે ખેતરમાં એક શેડ કરે ને પછી 2 થેલી રજકા બાજરી પૂંખવાની છે, એટલે પછી 2 થેલી રજકા બાજરી પૂંછીને પછી ડાયરેક્ટ પતરું લગાવીને ચારા કરી દઈએ। તો વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો એક શેડ મારી દીધી છે, એટલે કે એક શેડ કરી દીધી, અને હવે આ રજકા બાજરી પૂંખવાનું ચાલુ કરી દીધું છે મિત્રો, પછી ડાયરેક્ટ પતરું લગાવીને ચારા કરી દઈએ। તો મિત્રો આપણે શેડવાનું પટી ગયું છે હવે, જેમ કે ઝાર અને રજકા બાજરી પૂંછી અને ચારા કરી દીધા છે મિત્રો। જો આ રે ખેતરમાં ચારા કરી દીધા, જેમ કે વરસાદ તો આવશે પણ કદાચ એને પાવું પડે તો આપણે ઘરનો બોર છે, એટલે પાવું હોય ને તો એ પાણી પી શકે, એટલે ચારા પણ ટ્રેક્ટરનું પતરું લગાવીને ચારા પણ કરી દીધા છે મિત્રો। અને આ કંઈ કરવાની રહેશે મિત્રો, પાછળ ઝાર બેચારા રજકા બાજરીના કરી દીધા છે। તો મિત્રો હવે આવજો, ફરી બીજા વિડીયોમાં મળશું, અને જેને પણ વાવેતર કરવાનું બાકી હોય વાવેતર કરી દેજો। જેમ કે વરસાદ હાલ તો 1 પોઈન્ટ જેટલો આવે ને અમારે તો રહી જશે, તમારે વાવેતર થાય એવો થઈ ગયો હોય વરસાદ તો વાવેતર જરૂર કરજો, અને વરસાદ તો જરૂર મિત્રો આવશે। જેમ કે વરસાદ ના આવે એવું તો બને જ ના, જેમ કે ભગવાન હવનો હોય છે, ઢોર પક્ષી
માણસ એટલે વરસાદ તો જરૂર મિત્રો આવશે. તો આવજો. જય માતાજી મિત્રો. બીજા વિડીયોમાં મળશું. આવજો.